રાજકોટની ફરેણી ગ્રામ પંચાયત સમરસ બની છે ત્યારે ગામના ઉમેદવારોએ સરપંચ તરીકે ફોર્મ ભરવાની પ્રક્રિયા પણ શરૂ કરી હતી, પરંતુ ગામની એકતા અને સંગઠનના કારણે ગામના લોકોએ ગામને સમરસ બનાવવાનો નિર્ણય કર્યો છે। ફરણી ગામમાં બિનહરીફ મહિલા સરપંચ તરીકે ઇલાબેન શેખવા નિમાયા છે, ત્યારે ગામના સરપંચ અને સભ્યોએ ગામમાં વિકાસ થાય તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો। હું મારા ધર્મપત્ની નિવૃત્ત છે બિનહરીફ, તો એ ગામની અને ગ્રામજનોને આગેવાનોની એકતાની હિસાબે અમે એને એવી આશા અમારી પાસે રાખે કે આજ જે કાંઈ વિકાસના કામ છે અને સરકારના જે લાભો છે એ કામ કરશે અને અમે કામ કરીશું એવો ગામજનોને વિશ્વાસ અમે આપીશું। આજે ધોરાજી તાલુકામાં તમારું પહેલું કામ સમરસ થયું, તો બીજા જે આવનારી દિવસોમાં જ્યારે ચૂંટણી થાય ત્યારે લોકોને શું કહેશો? અમે આવનારી ચૂંટણીમાં એવું કહેશું કે ગામમાં સમરસ થાય, કે એકાબીજાના વિરોધ ન થાય, ગામનો વિકાસ થાય અને સરકાર આપણને જે કાંઈ લાભો મળે છે એ ગામના વિકાસમાં વાપરવાનો એવું અમે આદેશ દઈએ છીએ। ધોરાજી તાલુકામાં અમારી આ ગ્રામ પંચાયત બિનહરીફ થઈ એનો અતિ આનંદ છે મને, અને પંચાયતી રાજ આવ્યું ત્યાંથી મને યાદ છે ત્યાં સુધી ક્યારેય બિનહરીફ થયું નથી। આ છોકરાઓની સમજદારી અને ગામની એકતાનો આ નમૂનો છે, અને હવે મારી છેલ્લી ઈચ્છા એવી છે કે આ છોકરા બધા ભેગા મળી અને ગામનો ખૂબ વિકાસ કરે। આજે જે સમરસ થયું છે ફરણી ગામ, શું કહેશો વિકાસના કામોને લઈને? વિકાસના કામો તો છોકરા ખૂબ કામ કરે છે, સામાજિક ધાર્મિક ક્ષેત્રે ખૂબ અને હળીમળીને સૌ કામ કરે છે। હમણાં અમે મંદિર બનાવ્યું એમાં બે દિવસ સુધી ધોવાળા બંધ કર્યું, એમાં છોકરાઓએ ખૂબ મહેનત કરી હતી અને મહેનતુ છોકરા છે બધા। ધોરાજી તાલુકામાં આજે અમારું ગામ સમરસ થયેલ છે, સર્વ જ્ઞાતિના સહમતિથી કરેલ છે સમરસ, અને સમરસમાં જે લાભ સરકાર તરફથી મળે છે એનો વધુમાં વધુ અમારું ગામ લાભ લઈ શકે એ માટે અમારા ગામના યુવાનોએ બહુ મહેનત કરી, અને અમારું ગામ કાયમી ધોરણે દરેક જ્ઞાતિ સંપીને સહકારથી રહે છે, કોઈને પ્રોબ્લેમ નથી કાંઈ। અને આ જે કાંઈ રકમ મળે એમાં ગામના નવયુવાનો બધા છે, બધો વિકાસ કરશે